જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બીજા સત્રના છઠ્ઠા ધોરણના પહેલું ચેપ્ટર છે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે બોર્ડની જગ્યાએ આ કઈ રીતે આવ્યા છે. હવે જે છોકરા બોર્ડના જોતા હતા ઘણીવાર તકલીફ પડતી હતી, એની જગ્યાએ આપણે આ રીતે કરશું તો બાળકોને લખવામાં અને વાંચવામાં વધારે ઠીક અને સમજવામાં વધારે અનુકૂળ આવશે. એટલા માટે ઠીક છે. તો છઠ્ઠા ધોરણનું પહેલું ચેપ્ટર છે, એટલે કે છઠ્ઠું ચેપ્ટર છે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. તો પહેલી વાત, આમાં 3 શબ્દો જોડાયેલા છે. એક તો છે આ સજીવો, એક છે આ લક્ષણો અને એક છે નિવાસસ્થાન. સજીવો કોને કહેવાય? જેની અંદર જીવ છે એ સજીવો. લક્ષણો, કોઈ સજીવ છે એની અંદર કંઈક લક્ષણો હોય ને, બરાબર. માણસ છે તો એને શિંગડા નથી, ગાય છે તો શિંગડા છે, તો એનું લક્ષણ છે. ઠીક છે. અને નિવાસસ્થાન એટલે ક્યાં કઈ જગ્યા પર રહે છે, બરાબર, એનું નિવાસસ્થાન કહેવાય. ચાલો આગળ વધીએ. ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે. નિવાસસ્થાન અને અનુકૂલન. તો પેલું છે રણ પ્રદેશ. એમાં આપ્યું છે ઊંટ આપ્યું છે. આપણે બધાને ખબર છે ઊંટને શું કહેવાય? રણનું વહાણ. ઠીક છે. તો એની લાક્ષણિકતા શું છે ઊંટ માટે? રણ પ્રદેશ માટે એની ઊંટની લાક્ષણિકતા શું હોય છે? એના પગ લાંબા હોય. પગ લાંબા હોય છે જે તેના શરીરને રણની રેતીથી ગરમીથી દૂર રાખે. જો એના પગ લાંબા છે તો શું કામ? કે એના પોતાનું શરીર છે એને રણની જે રેતી ગરમ હોય એની ગરમી જે લાગે એનાથી દૂર રાખે છે. પછી બીજું શું? તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે. નહિવત પ્રમાણમાં મૂત્ર, જે આપણે દિવસમાં મનુષ્ય જે છે 1 થી 1.8 લીટર પાણીનો ત્યાગ કરે છે, એટલે મૂત્રનો ત્યાગ કરે છે. જ્યારે આ ઊંટ નહિવત ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ કેવો હોય? સૂકો હોય. કેવો હોય? સૂકો હોય. જ્યારે મનુષ્યનો મળ ભીનો હોઈ શકે. તેઓને પરસેવો થતો જ નથી. આપણે પરસેવાના ગરમી હોય ત્યારે પરસેવાના રેબઝેબ થઈ જઈએ છીએ, જ્યારે તેમને પરસેવો થતો જ નથી. તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી ચાલી શકે છે. હવે પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે અને એને ઉપયોગ કરીને ચાલી શકે છે. ઠીક છે. આ હતું રણ પ્રદેશ, એમાં ઊંટ. એના પછી પાણીમાં છે. પાણીમાં કોણ હોય? માછલી હોય. માછલીની શું લાક્ષણિકતા છે? બરાબર, તેનો આકાર ધારા રેખીય હોય છે, જે પાણીને ચીરીને સરળતાથી આગળ વધવામાં મદદ કરે છે. ધારા રેખીય એટલે આગળથી ચપટો, વચ્ચેથી પોળો ને પાછળથી ચપટો, આ રીતનો આકાર બને. એક માછલી દોરી લઈએ આપણે, બરાબર. જો આગળનો ભાગ ચપટો, પાછળનો ભાગ એ ચપટો, વચ્ચેનો ભાગ જે છે એ પોળો છે, બરાબર. આવા આકારને ધારા રેખીય આકાર કહેવાય, બરાબર. શું કહે છે? માછલીના શરીર ઉપર ભીંગડા આવેલા હોય છે. જે માછલી જે છે એના શરીર ઉપર ભીંગડા આવ્યા. શું કામ? કેમ કે એ ભીંગડા એને શરીરમાં પાણીને અંદર જવા દે નહીં, અટકાવે, એટલા માટે એના શરીર ઉપર ભીંગડા આવેલા હોય. માછલીને ચપટા મીન પક્ષ અને પૂંછડી હોય છે. એને શું હોય? આ માછલી છે, બરાબર. તો એને આ જે છે આ મીન પક્ષો, આ એની પૂંછડી. આકૃતિ ઉપર ન જતા, આકૃતિ અત્યારે જેવી છે એવી સમજી લેજો. એને આ મીન પક્ષો આવેલા છે અને પૂંછડી પણ આવેલી છે. શું કામ આવી છે? તો એમના શરીરને દિશા બદલવા અને અનુકૂલન બીજી જગ્યાએ દિશા બદલવા અને સંતુલન જાળવવા માટે આ પૂંછડી એને આવેલી છે, જે તેમને દિશા બદલવા અને તેમને પાણીમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે. પછી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ માટે ચૂ અને ઝાલર આવેલા હોય છે. એ સિવાય જે માછલી જે છે એની સાઈડમાં અહીંયા આ ભાગે એમને ઝાલર આવેલી હોય, જે શું કરે છે? જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે ને એ એમને ઉપયોગ કરવામાં મદદ કરે છે. તો આ હતું પાણીમાં કોણ? માછલી. હવે આગળ વધીએ અનુકૂલન વિશે, બરાબર. તો અનુકૂલન કહેવાય કોને? અનુકૂલન બધા જ જે સજીવો છે બધા પાસે હોય. કયા? એવા ચોક્કસ લક્ષણો કે જે આદતોની હાજરીમાં પ્રાણીઓ કે વન્ય તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય. એવા લક્ષણો. શું? એવા લક્ષણો જેની એવા લક્ષણો કે આદતોની હાજરીમાં પ્રાણીઓ કે વનસ્પતિ એમના વિસ્તારમાં જીવવા મદદરૂપ થાય. શું? ધ્યાન રાખજો, એક શબ્દ પકડજો. ચોક્કસ લક્ષણો. એવા ચોક્કસ લક્ષણો હોવા જોઈએ કે જેની હાજરીમાં પ્રાણીઓ જ્યાં રહેતા હોય તે વિસ્તારને આધારે તે પોતે જીવવામાં અનુકૂલિત થાય. એને અનુકૂલન કહેવાય. એટલે કે આપણી ગાય છે, ગુજરાતની ગાય છે, એને લઈ જઈને આપણે મૂકી દઈએ કાશ્મીરમાં, બરાબર. ઠંડી છે, એની સાથે અનુકૂલન સાધવું પડશે ને. એ વિસ્તાર સાથે અહીંયા જે આબોહવા છે એની સાથે
જોડાવવું પડશે, એટલે પોતાનામાં અનુકૂલન લાવવું, કંઈક ફેરફાર કરવો પડશે. જો એ ગાય જીવી જશે તો 3-4 માસમાં પછી જીવી જશે, અને જો નહીં જીવે તો નહીં જીવી શકે. જો જીવી જશે તો એની જે શરીર છે એની રચનામાં ઘણો બધો ફેરફાર આવી જાય. બરાબર. બીજું શું કે છે, એવા ફેરફારો કે જેને લીધે વનસ્પતિ અને પ્રાણીઓ સરળતાથી જીવન જીવી શકે એને અનુકૂલન કહેવાય. એવા લક્ષણો જેનો ફેરફાર થાય એટલે મનુષ્ય અને પ્રાણીઓ સરળતાથી જીવન જીવી શકે એને શું કહેવાય? અનુકૂલન. 2 વ્યાખ્યા છે, એમાંથી તમે કોઈ પણ લખી શકો. પછી શું કહે છે, વિવિધ પ્રાણીઓ તેમના વિસ્તારોને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. એટલે જે વિસ્તારમાં પ્રાણીઓ રહે છે અથવા તો વનસ્પતિ જે છે એ વિસ્તારને અનુકૂલિત થયેલા છે, એની જેમ જીવતા શીખા છે એની રીતે. બરાબર. પછી શું છે? નિવાસ સ્થાન છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસ સ્થાન કહેવાય. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય એનું નિવાસ સ્થાન. બરાબર. હું જીવન જીવું છું કોઈ શહેરમાં, એ મારું નિવાસ સ્થાન. હું જીવન જીવું છું કોઈ ગામડામાં, એ મારું નિવાસ સ્થાન. હું જે જગ્યા પર છું એ મારું નિવાસ સ્થાન. બરાબર. બીજું શું છે? પ્રાણીઓ જે જગ્યાએ વસવાટ કરતા હોય તેની જગ્યાનું તેનું નિવાસ સ્થાન કહેવાય. એ જ સિમ્પલ, એ જ વ્યાખ્યા છે. જે જગ્યાએ જીવતા હોય અથવા જ્યાં વસવાટ કરતા હોય, જ્યાં રહેતા હોય એ એનું નિવાસ સ્થાન. હવે પછી નિવાસ સ્થાન છે એના 2 પ્રકાર છે. એટલા 2. કયા કયા? એક છે જલીય નિવાસ સ્થાન, એક છે ભૂ નિવાસ સ્થાન. એવા નિવાસ સ્થાન જલીય એટલે કે જમીન, જલીય એટલે કે પાણીવાળા, અને ભૂ નિવાસ સ્થાન એટલે કે જમીનવાળા. ચાલો આગળ વધીએ. જલીય નિવાસ સ્થાનની વાત કરીએ. શું છે? વનસ્પતિ અને પ્રાણીઓ જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસ સ્થાન કહે. જલીય નિવાસ સ્થાન કહેવાય કોને? વનસ્પતિ અને પ્રાણીઓ જે પાણીમાં જીવન જીવે છે તો એ જે પાણી છે એનું શું કહેવાય? એનું જલીય નિવાસ સ્થાન. પછી જલીય નિવાસ સ્થાનનું ઉદાહરણ કહેવાય તો સમુદ્ર, તળાવ, સરોવર, નદી, બંધિયાર કે ચલિત પાણી. બધા પાણી છે. કયું? સમુદ્ર પાણી છે આ પાણી. સમુદ્રની અંદર પણ સજીવો છે, વનસ્પતિ પણ છે, એટલે એનું નિવાસ સ્થાન થઈ ગયું. તળાવમાં છે, આ છે. સરોવરમાં છે, આ છે. નદીમાં છે, આ છે. કોઈ જગ્યા પર ચલિત એટલે કે ચાલતું વહેતું હોય પાણી, અથવા તો કોઈ જગ્યાએ પેક બંધ પડેલું હોય પાણી, એ એમનું નિવાસ સ્થાન છે. બરાબર. આ છે જલીય નિવાસ સ્થાન. એના પછી વાત કરવાની છે ભૂ નિવાસ સ્થાનની. તો ભૂ નિવાસ સ્થાન કોને કહેવાય? જમીન ઉપર રહેતા હોય એવા પ્રાણીઓને અથવા વનસ્પતિને ભૂ નિવાસ સ્થાનમાં રહેલા છે એમ કહેવાય. જમીન છે એટલે ભૂ, ભૂ એટલે નિવાસ સ્થાન. જે નિવાસ સ્થાનમાં મૂળ એવી જમીન જ્યાં વનસ્પતિ અને પ્રાણીઓ જીવે છે તો એ જગ્યાએ એમનું નિવાસ સ્થાન થઈ ગયું. ઓકે. નિવાસ સ્થાનના ઉદાહરણ રણે હોય, પર્વતો પણ હોય, ઘાસના મેદાન હોય, જંગલો પણ હોઈ શકે. બરાબર. આ બધા એમના નિવાસ સ્થાન છે. આ દરેક નિવાસ સ્થાન છે એની અંદર બધા સજીવો જ હોય એવું જરૂરી છે? ના, એવું જરૂરી નથી. અમુક અજૈવિક ઘટકો જે જીવતા ન હોય, નિર્જીવ પદાર્થો પણ હોઈ શકે. જોઈએ નિવાસ સ્થાનના ઘટકો 2 છે. કેટલા છે? 2. કયા કયા? એક તો જૈવિક ઘટક અને એક છે અજૈવિક ઘટક. જૈવિક ઘટક નિવાસ સ્થાનમાં રહેલી વનસ્પતિ કે પ્રાણી એનો જૈવિક ઘટક. જે નિવાસ સ્થાનમાં જે સજીવો છે, જેની અંદર જીવ છે, એ બધા કેવા થયા? જૈવિક ઘટક. બરાબર. પછી અજૈવિક ઘટક કોને કહેવાય? તો કે નિવાસ સ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડક, ભૂમિ, હવા, પાણી અને ત્યાંના અજૈવિક ઘટક. એવી વસ્તુઓ જે નિવાસ સ્થાનમાં છે, હાજર છે, પણ ત્યાં એમની પાસે જીવ છે નહીં. તો આ બધા ઘટકો જે મળે બધાને કેવા કહેવાય? અજૈવિક ઘટકો કહેવાય. બરાબર. ચાલો હવે વાત કરવાની છે નિવાસ સ્થાનોની અસર. બરાબર. નિવાસ સ્થાનોની આપણે સફર કરવાની છે. હવે આપણે શરૂઆત કરી હતી ક્યાંથી? નિવાસ સ્થાન અને પ્રાણીઓના અનુકૂલનથી. ત્યાંથી પછી આપણે નિવાસ સ્થાનોના પ્રકારો જોયા. પછી નિવાસ સ્થાન છે એની અંદર જે જૈવિક ને અજૈવિક ઘટકો છે એના જોયા. હવે નિવાસ સ્થાનોની સફર જોવાની છે, એટલે કે નિવાસ સ્થાન કેવા કેવા હોય. બરાબર. પહેલું આવે છે ભૂ નિવાસ સ્થાન, એટલે કે જમીન પર જે નિવાસ સ્થાનો છે એની વાત કરવાની છે. એમાં પહેલી વાત થાય છે રણની. કેની? રણની. વનસ્પતિના પર્ણો ખૂબ જ ઓછા અને વનસ્પતિના પર્ણો ખૂબ જ નાના હોય. જે વનસ્પતિ જે રણની અંદર છે એવી વનસ્પતિના જે પર્ણો છે એ ઓછા હોય. ઓછા હોવાની સાથે સાથે પર્ણો નાના પણ હોય. નાના હોય બંનેનું કારણ શું? એ નાના છે શું કામ? તો કે એના પર્ણો નાના છે, સાથે સાથે જે એના પર્ણો હતા એ બધાને શેમાં રૂપાંતર કરીને? કંટક એટલે કે કાંટામાં રૂપાંતર થયેલું જોવા મળે છે. કાંટામાં ફેરવી નાખે છે પોતાના પાંદડાને. કાંટામાં ફેરવે છે તો શું કામ ફેરવે છે? હવે એ વિધાન આવે છે.
પર્ણોને કંટક કે કાંટામાં રૂપાંતર થયેલા હોવાથી તે વિસ્તારમાં પાણીની અછત ઓછી હોવાથી તેમાં બાષ્પોર્જન ઓછું થાય છે અથવા નહિવત પ્રમાણમાં થાય છે, જે રણ પ્રદેશની વનસ્પતિમાં કાંટાનું રૂપાંતર કરે છે. શું કહે છે કે જે વનસ્પતિ જે છે એ પોતાના પર્ણોને કાંટામાં ફેરવા, શું કામ ફેરવા છે? કેમ કે રણમાં પાણી મળવું અત્યંત મુશ્કેલ ભર્યું છે, અને જો પાંદડા જેટલા વધારે એટલા વધારે બાષ્પોત્સર્જનની ક્રિયા થશે. બાષ્પોત્સર્જન થશે તો વનસ્પતિ પાણી પોતાનું ગુમાવશે. પાણી ગુમાવતું અટકાવવા માટે એના પોતાના પર્ણોને કાંટામાં ફેરવી નાખ્યા. એટલા માટે જ કહેવાય છે જ્યાં તમારી જરૂર છે ત્યાં જ તમે રહ્યો, અને જ્યાં તમારી જરૂર નથી ત્યાં તમે કંટક થઈને ઊભા રહ્યો તો એ તમારું મહત્વ તમને સમજાશે. બરોબર. ચાલો, એના પછી છે પર્વતીય નિવાસસ્થાન. હવે પર્વતીય, પહેલાં આપણે રણની વાત કરી, હવે પર્વતો ઉપર જવાનું છે. તો કે આ નિવાસસ્થાન સામાન્ય રીતે કેવા હોય? ખૂબ જ ઠંડા હોય. રણ કેવું હોય? ખૂબ જ ગરમ હોય. ત્યાં ખૂબ જ ઠંડક અને પવનથી ભરપૂર હોય. અહીંયા પવનો વધારે હોય અને ઠંડા પણ હોય. બરોબર. શું કહે છે? આ પ્રદેશના વૃક્ષોના પાંદડા સોયાકાર હોય. કેવા? પાંદડાનો આકાર કેવો હોય? સોય જેવો આકાર હોય, તથા તેમનો આકાર શંકુ આકાર હોય છે. કેવો આકાર હોય? શંકુ આકાર જોવા મળે છે. બરોબર. શું કહે છે? એના જે પાંદડા છે, જે વનસ્પતિના પાંદડા છે, કેવા હોય? સોયાકાર હોય. અને જે એમને વૃક્ષો છે એમનો આકાર કેવો હોય? શંકુ આકારનો હોય. એટલે સમજાણું નહીં? ચાલો, એક વૃક્ષ છે, એના ઉપર આ વનસ્પતિ છે. શંકુ આકાર થઈ ગયો ને? આ શંકુ આકાર છે. પાંદડા કેવો હોય? સોયાકાર હોય. કેમ? શું કામ? પોતાના સોયાકાર શું લેવા કરે છે? કેમ કે કદાચ આની ઉપર બરફ પડે તો સોયાકાર પાંદડા હોવાને કારણે બરફ અંદર રોકાય નહીં, બરફ બધો ક્યાં જતો રહે? નીચે પડી જાય. એટલે વનસ્પતિને કોઈ મુશ્કેલ થાય નહીં. પોતાનું વજન અટકાવી, એટલે વજન વધી શકે નહીં અને વનસ્પતિ પડે નહીં. એટલા માટે એનો આકાર કેવો કર્યો છે? શંકુ આકાર કર્યો છે. હજી એકવાર, આ વનસ્પતિ. બરોબર. શંકુ આવવું જોઈએ. આ વનસ્પતિ પાંદડા રેખા સોયાકાર, એટલે અણીવાર. જો એની અંદર બરફ પડે, એની ઉપર બરફ પડે તો બરફને કારણે સોયાકાર પાંદડા એની અંદર પાણી જાય નહીં, બરફ પડે નહીં, એટલે બધો બરફ ક્યાં? નીચે ઉતરી જાય. એટલે વજન વનસ્પતિ પર વધે નહીં અને વનસ્પતિ પડે નહીં. એટલા માટે એમનો પોતાનો આકાર ફેરવો છે અને પોતાના પાંદડાને પણ રૂપાંતરિત કર્યા છે. ચાલો આગળ વધીએ. શું કહે છે? જેના કારણે વરસાદના પાણી તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. જે ઠંડા વિસ્તારમાં રહે છે એ વિસ્તારમાં જે પ્રાણીઓ છે એ ઠંડીથી એમને બચવાનું તો ખરું, તેમને એક ઘર છે નહીં. બરાબર. તો એ લોકો ઠંડીથી બચવા માટે પોતાની ચામડી જે છે એ જાડી અને રૂંવાટી ધરાવે છે. યાક પોતાને ગરમ રાખવા માટે લાંબા વાળ હોય છે. યાક એટલે જંગલી બળદ. બરાબર. હિમચિંતાના પંજા અને પગ પર ગાઢ રૂંવાટી હોય છે, જે તેમને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. પર્વતીય બકરીઓ ખૂબ જ મજબૂત ખરી ધરાવે છે, જેથી ખડકાળ ઢાળ પર દોડી શકે. બધી જે પ્રાણીઓ છે એમાં બધાના અનુકૂલન છે. યાદ રાખવાનું. તો વનસ્પતિ છે તો એના પાંદડા કેવા છે? સોયાકાર છે. પોતાનો આકાર કેવો છે? શંકુ છે. એની સાથે સાથે જે પ્રાણીઓ જે છે ઠંડીથી રક્ષણ મેળવવા એમની ચામડી જાડી અને રૂંવાટી વાળી હોય. યાગ પોતાને ગરમ રાખવા શું કરે? લાંબા વાળ હોય. હિમચેતાના પગ અને પગના પંજા અને પગ પર શું હોય? ગાઢ રૂંવાટી હોય. જ્યારે પર્વતીય બકરી છે એની ખરીઓ કેવી હોય? મજબૂત ખરી હોય, જે તેમને દોડવામાં મદદ કરે છે. બધા એના લક્ષણો બને તો યાદ રાખવાના. એક બને તો આ રીતે નોટ બનાવજો, તમને પાકા કરવામાં પણ વધારે સરળતા બનશે. બરાબર. એના પછીની વાત કરવાની છે ઘાસના મેદાન. શરૂઆતમાં રણે જઈ આવ્યા, રણથી પર્વતોમાં જઈ આવ્યા. પર્વતો એટલે ઠંડા પ્રદેશ, ગરમથી ઠંડા આવી ગયા. હવે જવાનું છે નોર્મલ વિસ્તાર, જ્યાં માણસો સામાન્ય જીવી શકે, પણ હજી વિસ્તાર આવ્યો નથી. ઘાસના મેદાનની વાત કરીએ. બરાબર. એટલે કે જંગલો. એમાં એક પ્રાણી આવ્યું છે સિંહ. પહેલાં સિંહના લક્ષણો જોઈએ. શું સિંહના શું લક્ષણો છે? આંખો સામેની તરફ ગોઠવાયેલી હોય છે. જે સિંહ જે છે આ ફેસ પર આંખો સામેની તરફ હોય છે. આ સિંહ હોય તો એની આંખો સામેની તરફ હોય. બરાબર. જેને પછી આગળના પગને લાંબા પંજા હોય. જે સિંહ છે ને એના આગળના પંજા લાંબા હશે, જ્યારે પાછળના પંજા
ટૂંકા જોવા મળશે. તેનો આછો ભૂખરો રંગ તેને શિકાર માટે ફરે છે. ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપવામાં મદદ. એનો જેવો રંગ છે એ રંગને કારણે તે આજુબાજુના વિસ્તાર સાથે ભેળી જાય છે. એને કોઈ ઓળખી શકે નહીં શિકાર માટે. જો ખબર પડી જાય કે સામેથી સિંહ આવે છે તો શિકાર કરવા જ આવે છે ને. એ થોડો કંઈ પૂછવા કેમ છે, સારું છે ને, મજા આવે છે ને. એ શિકાર જ કરવા આવે છે. એનાથી બચવા માટે એ હરણ છે, કોઈ પણ શિકારી છે, દોડશે, ભાગશે. તો સિંહ ભૂખો જ રહ્યો ને આજીવન. એટલા માટે પોતાનો રંગ એવો થઈ ગયો છે જેના કારણે આજુબાજુના વાળાને ખબર ન પડે કે ત્યાં સિંહ ચાલ્યો આવે છે એની સાથે ભળી જાય છે. પછી ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેમની શિકારને આ ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. જે એમની આગળની તરફ આંખો છે, બરોબર, એમને ચોક્કસ સ્થાન આપે કેટલા અંતરમાં છે, એટલેથી તરાપ મારવા માટે મોટા ભાગે સફળ થાય છે. બરાબર, આ વાત હતી સિંહની. એના પછી વાત કરવાની છે હરણની. હરણની શું ખાસિયત છે? આ હરણ તો કે એના જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે મજબૂત દાંત. એમને શું હોય? પ્રકાંડ જે ખાય છે, જે ખોરાક ખાય છે એને ચાવવા માટે મજબૂત દાંતની જરૂર પડે. પણ દાંત કેવા હોય? મજબૂત હોય. એના પછી શિકારીની હલચલ સાંભળવા માટે તેમના કાન લાંબા. એમના પોતાનું જે ફેસ છે એ પર કાન લાંબા કાન આવેલા હોય, જે એમને આજુબાજુની અવાજો સાંભળવા તેમને મદદ કરે. માથાની બાજુ પર રહેલી આંખો તેમને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા મદદ થાય છે. એની આંખ સાઈડમાં હોય, જ્યારે સિંહની ક્યાં હોય? વચ્ચે. આ જે આંખો છે એને એરિયા કવર કરે અડધો. ખાલી એને પાછળની જ ન કવર હોય, બાકી મોટા ભાગનો એરિયા એનાથી આંખોથી જોઈ શકો તો એ લોકો કવર કરતા હોય કે ક્યાં શું કેમ થાય છે. હરણીની ઝડપ તેને તેના શિકારથી દૂર ભાગવામાં મદદ. હરણની ઝડપ જ એટલી છે કે એને શિકારી જે છે એનાથી દૂર ભાગી શકવામાં મદદ કરે. ઓકે, આ હતું હરણ અને સિંહ, જે ક્યાં જોવા મળતા આપણને? ઘાસના મેદાનો. ભૂની અવસ્થાના 3 આવ્યા. કયા કયા? તો એક તો આવ્યું રણ, પછી આવ્યું પર્વતીય વિસ્તાર. કોણ આવ્યું? પર્વતીય વિસ્તાર. અને પછી આવે છે આ ઘાસના મેદાનો. ઘાસના મેદાનમાં કોણ આવ્યું? સિંહ અને હરણ. બરોબર, આટલું યાદ રાખવાનું. એના પછી વાત કરવાની છે જલીય નિવાસસ્થાનની. જલીય નિવાસસ્થાન પાણીવાળા નિવાસસ્થાન, જ્યાં પાણીમાં માણસો સજીવો રહેતા હોય. મોટા ભાગના પ્રાણીઓ પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે. તે માટે ધારારેખીય શરીર રચના આવેલી છે. ધારારેખીય એટલે મેં તમને શરૂઆતમાં સમજાવ્યું, આગળથી ચપટું, વચ્ચેથી પહોળું, પાછળથી ચપટું, આવી રચના. આગળથી ચપટું, વચ્ચેથી પહોળું, આ ધારારેખીય રચના થઈ. ઓકે, તો કે દરિયા સ્ક્વિડ અને ઓક્ટોપસ, તેઓની રચના ધારારેખીય હોતી નથી. જે સ્ક્વિડ નામનું પ્રાણી છે, સ્ક્વિડ અને ઓક્ટોપસને તમે તો જોયેલો જ છે, એમની રચના ધારારેખીય ન હોય. પણ જ્યારે તે હલનચલન એમને આગળ વધવાનું થાય, તે હાવ લિક્વિડ ફોર્મ, એટલે કે પોતાનો આકાર ચોક્કસ ન હોય, આમ હાવ ઢીલા હોય. એટલે પોતાનો આકાર કેવો કે નાખે? ધારારેખીય કે નાખે, જેના કારણે તે સરળતાથી આગળ વધી શકે. તેઓ દરિયાના તળિયે રહે છે. ક્યાં રહે છે? દરિયાના તળિયે રહે છે. જ્યારે તેઓને પાણીમાં હલનચલન કરવાનું હોય ત્યારે શરીરને કેવું? ધારારેખીય કરી દે છે. બાકી રચના ધારારેખીય હોતી નથી. આવા પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજન વાપરવામાં ચૂઈ હોય છે. બીજું શું હોય? એક તો એમની રચના, શરીરની રચના, અને પછી ચૂઈ હોય. એ ચૂઈ શું કરે? એમની જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન છે એને વાપરવામાં મદદ કરે. એના પછી આપેલું છે ડોલ્ફિન અને વેલ. તો આ બંને શું? આવા પ્રાણીઓ જેને ચૂઈ હોતી નથી. ડોલ્ફિન ને વેલ જે છે એમને ચૂઈ હોતી નથી. તેઓને નસકોરા એટલે કે નાસિકા છિદ્રો, જે આપણે મનુષ્યને આવેલા નાક છે એ આવેલા હોય. તો એનાથી શું? તો એમને વિચારવાનું શું કરવાનું? પાણીની અંદર રહેવાનું છે ને. તો આ શ્વસન છિદ્રો તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. તેના દ્વારા તે હવા અંદર લે છે. તેઓ જ્યારે દરિયાની સપાટી નજીક આવતા હોય ત્યારે શ્વાસ દ્વારા અંદર લે છે, અને તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વિના પાણીની અંદર રહી શકે છે, અને સમયાંતરે શ્વાસ લેવા માટે દરિયાની સપાટી પર આવે છે. શ્વાસ લીધા વગર કોઈ પણ જીવી શકતો નથી, બરોબર ને?
એના પછી વાત કરવાની છે તળાવો અને સમુદ્રો. જે તળાવો અને સમુદ્રની જે વનસ્પતિ શરૂઆત વનસ્પતિ થાય છે, બરાબર. વનસ્પતિમાં શું શું જોવા મળે છે કે તેમના મૂળ જે છે એ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થાને જકડી રાખવાનું હોય છે. આપણી જે આજે માની લો કે આ દરિયો છે, બરાબર, સમુદ્ર છે, તળાવ છે, એની જે વનસ્પતિ હશે ને એનું પ્રકાંડ હાવ પતલું એવું જ હશે. જ્યારે જમીન ઉપર જે પ્રકાંડ છે ને એ મોટું થડ મોટું જાડું બહુ મોટું હશે. ફેર શું થાય છે કે જેટલું જાડું પ્રકાંડ એટલું મદદ કરે, પણ આનું જે પાણીની અંદર છે એનું કામ ખાલી એને પકડી રાખવાનું છે. જ્યારે જમીન ઉપર છે એનું કામ આખા વજનને પકડી અને આખા વજન સાથે એને ઊભી રહેવાનું છે, બરોબર. પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. કેવું હોય? પ્રકાંડ લાંબુ હોય, પોલું અને હલકું હોય. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. જે પ્રકાંડ જે છે ને તો પાણીની સપાટીથી જ્યાં સુધી જમીન હશે ને ત્યાં સુધી વિકસિત થઈ જાય. જ્યારે પર્ણો અને ફૂલ પાણીની સપાટી પર તરતા હોય, આ પાણી જે છે તો એના પાંદડા અહીંયા જમીન તળાવ જે સમુદ્રની સપાટી છે અથવા તળાવની સપાટી છે અથવા અહીંયા જે પુષ્પ છે એ પાણીની સપાટીની ઉપર હોય, જ્યારે જેનું પ્રકાંડ જે છે એ પાણીની અંદર આવેલું હોય. કેટલીક વનસ્પતિમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને નુકસાન પહોંચાડવા વિના તેમાંથી વહન પામતું હોય છે. શું કહે છે આ વિધાન? મસ્ત સમજવા જેવું છે. આ પાણી છે, આની અંદર પ્રકાંડ એટલું વિભાજિત, એટલું હાવ પતલું હોય, આની અંદરથી પાણી જતું રહે પણ એ નુકસાન પહોંચતું નથી. પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે અને જે તે વહેતા પાણીમાં વળી જાય છે. એમના પર્ણો જે છે ને સાવ પાતળા અને સાંકડા પટ્ટી જેવા હોય છે, જે વહેતા પાણીમાં વળી જાય, તૂટતા નથી. આગળ દેડકો. દેડકા વિશે શું? તો કે દેડકો સામાન્ય રીતે તળાવ નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. દરિયામાં ન જોવા મળે, મોટા ભાગે તળાવ, જળાશય એવો હોય જ્યાં સ્થિર પાણી રહેતું હોય ત્યાં જોવા મળે. તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવા તથા શિકારને પકડવામાં મદદ કરે છે. તેમને જળપાદ હોય છે, જે તરવામાં મદદરૂપ થાય છે. જળપાદ એટલે જે આ દેડકો છે, દેડકાના જે આ પગ છે એમની વચ્ચે આ જે ચામડી જેવી રચના આવી જાય ને એને જળપાદ કહેવાય. આ દેડકાનો પગ છે તો આ એની આંગળીઓ અને આંગળીઓની વચ્ચે જે ચામડી જેવો ભાગ છે એને કહેવાય જળપાદ. ઠીક છે. પછી સજીવોની લાક્ષણિકતા. હવે વાત કરવાની છે સજીવોની. નિવાસસ્થાનોની વાત થઈ ગઈ, અનુકૂલોની વાત થઈ ગઈ. હવે સજીવોની લાક્ષણિકતા જોવાની છે કે સજીવ છે તેને પછી શું શું લક્ષણો હોવા જોઈએ, બરાબર. એને સજીવોની લાક્ષણિકતા કહેવાય. પહેલી લાક્ષણિકતા છે ખોરાકની જરૂરિયાત. ખોરાક તો જરૂર પડશે તેને. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે. સજીવો આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી અનેક જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. વિકાસ કરવા માટે એ સિવાય એની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ થાય છે એને આગળ કરવામાં પણ મદદ કરે છે. એના પછી વિકાસ દર્શાવે. દરેક સજીવ છે એક તો એને ખોરાકની જરૂર પડે, વિકાસ દર્શાવે. નાનો છે, મોટો થાય છે, એનો વિકાસ થાય છે, આ બધાને દેખાડે એનો વિકાસ થાય છે. આ એનું બીજું લક્ષણ છે. એના પછી શ્વસન ક્રિયાઓ. શ્વસન ક્રિયાઓ કઈ કઈ રીતે થાય, બરાબર. શરૂઆત કરીએ તો કે પ્રાણીઓમાં શું હોય? શ્વાસ લે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન શ્વાસમાં લે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે. જ્યારે અળસિયા એ ચામડી વડે શ્વસન કરે. માછલી, ચૂઈ અને વનસ્પતિ સૂક્ષ્મ છિદ્રો ક્યાં આવેલા હોય? પર્ણોની અંદર આવેલા સૂક્ષ્મ છિદ્રો શું કહેવાય? પર્ણરંધ્ર કહેવાય. શું કહેવાય? પર્ણરંધ્રો દ્વારા ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. બીજું શું લક્ષણ? તો કે ઉત્તેજના, એટલે કંઈક થયું છે તો એને સામે જવાબ આપે છે. આપણી આસપાસ એવા બદલાવ કે જેને આપણે પ્રતિસાદ આપવા તરફ પ્રેરે છે, જેને ઉત્તેજના કહે. આપણી આજુબાજુ કોઈ ફેરફાર થાય છે, અચાનક ગરમી લાગવી, ઠંડી લાગવી, એની ઉત્તેજના આપણને મળે છે, એની સામે આપણે શું જવાબ આપીએ છીએ એને ઉત્તેજનાનો પ્રતિચાર કહેવાય. પછી વાત કરવાની છે ઉત્સર્જનની. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખાય છે. કોઈ પણ સજીવ છે, કોઈ વસ્તુ ખોરાક ખાધો, જે શ્વાસ લીધો, ખોરાક ખાધો, પાણી પીધું, નકામો કચરો છે એને બહાર કાઢવાની ક્રિયા છે ને એને ઉત્સર્જન કહેવાય. કોઈ પણ સજીવ છે, મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય કે વનસ્પતિ હોય, એ દરેક સજીવ ઉત્સર્જન કરે છે, બરોબર. એના પછી
નવો સજીવ ઉત્પન્ન કરો. જે પોતાની દરેક સજીવ પોતા એક માણસ છે, એક માણસનું માણસ બીજો માણસ બનાવશે, ઉત્પન્ન કરશે. કેમ કે જો માણસ બીજો માણસ ઉત્પન્ન નહીં કરી શકે તો માણસનું અસ્તિત્વ જ નહીં રહે ને એક માણસના મૃત્યુ પછી. એટલે દરેક સજીવ પોતાની જાતને ટકાવી રાખવા માટે નવા સજીવનું ઉત્પન્ન કરે છે. દરેક સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એક નવા બીજા સજીવનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? આ પ્રક્રિયા સજીવોમાં અલગ અલગ રીતે જોવા મળે છે. કઈ કઈ રીતે થાય? મનુષ્ય બચ્ચાને જન્મ આપે, પક્ષીઓ ઈંડા મૂકે, પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે, જ્યારે વનસ્પતિઓ બીજનું નિર્માણ કરે છે. એના પછી શું છે તો કે સજીવો જે છે એ હલનચલન કરી શકે, એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે. બરોબર? તો કઈ સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની ક્રિયાને શું કહેવાય? એટલે કે હલનચલન કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાય છે તો આ ક્રિયાને શું કહેવાય? એ ક્રિયાને કહેવાય હલનચલન. તમામ સજીવો હલનચલન કરે છે. તમામ સજીવો, પશુ પક્ષી, બરોબર, પશુ પક્ષી, કીટકો, માણસો બધા હલનચલન કરે છે. પરંતુ એક સજીવ છે જે હલનચલન કરતું નથી. તો એ સજીવ કોણ છે? પરંતુ વનસ્પતિ એક એવું સજીવ છે જે હલનચલન કરી શકતું નથી. તે સિવાય સજીવના તમામ લક્ષણો ધરાવે છે. ખાલી હલનચલન જ કરી શકતો નથી, એ સિવાય બધા લક્ષણો એની પાસે છે. કયા કયા? કયા કયા? તો કે નવો સજીવ ઉત્પન્ન કરો, ઉત્સર્જન કરો, ઉત્તેજના અને પ્રતિચાર, શ્વસન ક્રિયા, વિકાસ દર્શાવે, ખોરાકની જરૂર, બધા લક્ષણો એની પાસે છે. ખાલી માત્ર એક કયું? સજીવોનું હલનચલન કરતો નથી. એટલા માટે છતાં પણ એને સજીવમાં ગણવામાં આવે છે. બરોબર? આ હતું આપણું બીજા સત્રનું પહેલું ચેપ્ટર. બરોબર? સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. એકવાર ફરીવાર ઓવરવ્યૂ કરી લેવી. નિવાસસ્થાનો કયા કયા? રણપ્રદેશ, એટલે કે રણ પ્રદેશમાં ઊંટ, ઊંટની લાક્ષણિકતાઓ આવી. એના પછી પાણી, પાણી તો માછલી, માછલીની લાક્ષણિકતા આવી. અનુકૂલન કહેવાય કોઈ વિસ્તાર છે એ વિસ્તારમાં જીવવા માટે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય સરળતાથી જીવી શકે એવું પોતાની ફેરફાર લાવી એનું કહેવાય અનુકૂલન. નિવાસસ્થાન, નિવાસસ્થાન એટલે જ્યાં રહે છે એનું નિવાસસ્થાન. નિવાસસ્થાનના પ્રકારો બે કયા? ભૂ નિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન. જલીય નિવાસસ્થાન એટલે કે પાણીવાળા નિવાસસ્થાન, અને ભૂ નિવાસસ્થાન એટલે જમીન. નિવાસસ્થાન છે તો એની અંદર પાછા ઘટકો છે, બધા સજીવો હોતા નથી. અમુક કેવા હોય? જૈવિક ઘટકો, અમુક અજૈવિક. જૈવિક એટલે જેમાં જીવ છે, અજૈવિક એટલે જેની અંદર જીવ નથી, એટલે કે નિર્જીવ ઘટકો. એના પછી ભૂ નિવાસસ્થાનની શરૂઆત કરી રણથી, પછી પર્વતીય વિસ્તાર, એના પછી ઘાસના મેદાનો. બરોબર? એના પછી ઘાસના મેદાનો જેમાં આપણે સિંહ અને હરણના લાક્ષણિકતાઓ જોઈ. એના પછી વાત કરીએ જલીય નિવાસસ્થાનની. જલીય નિવાસસ્થાનમાં શું શું? સમુદ્ર છે, પછી તળાવ અને સમુદ્ર. સમુદ્રની અંદર જે વનસ્પતિ છે, જે સજીવો જીવે છે એની બધી લાક્ષણિકતા, જેની અંદર સજીવો રહે છે એ શ્વાસ લેવા શું કરે છે? એની અંદર ચૂઈ આવેલો જે પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકે છે. અને જે અમુક એવા સજીવો છે જેની અંદર ચૂઈ નથી, એટલે કે ડોલ્ફિન અને વહેલ. આમની ઉપર જે શ્વસન છિદ્ર છે એ ઉપરના ભાગે આવેલું છે, જે પાણીની સપાટીથી નજીક હોય ત્યારે શ્વાસ લઈ શકે અને લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર રહી શકે. તળાવમાં વનસ્પતિની જોઈ કે વનસ્પતિના પ્રકાર પતલા હોય, પાણીની અંદર સપાટી સુધી પહોંચેલા હોય. દેડકામાં એની અંદર જે આંગળીઓ છે એમની અંદર જળપાદ આવેલા હોય, એમની વચ્ચે ચામડી જેવી રચના હોય. પછી સજીવોની લાક્ષણિકતા જો સજીવો હોય તો એને કયા કયા લક્ષણોની અંદર હોવા જોઈએ? એક તો ખોરાકની જરૂરિયાત હોવી જોઈએ, વિકાસ દર્શાવવો જોઈએ, શ્વસન કરવો જોઈએ, ઉત્તેજના જે એને મળે છે એની સામે જવાબ આપતો હોવો જોઈએ, ઉત્સર્જન કરવો પડે, નકામા કચરાને બહાર કાઢવો જોઈએ, નવો સજીવ ઉત્પન્ન કરવો જોઈએ, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરતો હોવો જોઈએ. આ બધા જ લક્ષણો સજીવમાં હોવા જોઈએ. બસ આ હતું આપણું બીજા સત્રનું પહેલું ચેપ્ટર, એટલે કે સજીવો, લક્ષણો અને નિવાસસ્થાન. જો તમને કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં અચૂકપણે પૂછી શકો છો. તમને એસને જવાબ મળશે. બરાબર છે? તો તમે નવા છો તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફરીવાર મળશું નવા ચેપ્ટર સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.